થોડા જ દિવસોમાં આવી રહ્યું છે વર્ષ 2026. તો આપણે ચર્ચા કરવાના છીએ 2026ના વાર્ષિક રાશિફળની. મિત્રો, વર્ષ 2026ની શરૂઆત એ નવી આશાઓ અને સકારાત્મક ભાવનાઓ સાથે થશે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આ વર્ષ સંબંધોમાં પ્રગતિ, ખુશી, સ્વાસ્થ્ય અને મધુરતા લાવે. વ્યાવસાયિક જીવનમાં વૃદ્ધિ અને સ્થિરતાની અપેક્ષા વધે, જ્યારે વ્યક્તિગત જીવનમાં પ્રેમ, સમજણ અને યાદગાર ક્ષણોથી ભરેલું રહે. આ વર્ષની શરૂઆત કન્યા લગ્ન અને કૃત્તિકા નક્ષત્રથી થશે, જે નવી ઉર્જા અને સંકલ્પોનું પ્રતીક માનવામાં આવે છે. આ વર્ષે ગુરુના 2 મહત્વપૂર્ણ ગોચર થશે. જૂનમાં મિથુન રાશિથી કર્ક રાશિ અને ઓક્ટોબરમાં કર્ક રાશિથી સિંહ રાશિમાં. તમારી ભાગ્યની દિશા આ બદલી શકે છે. શનિ વર્ષભર મીન રાશિમાં અને રાહુ વર્ષભર કુંભ રાશિમાં સ્થિર રહેશે. આ વર્ષે 3 ગુરુ પુષ્ય યોગ અને 6 રવિ પુષ્યામૃત યોગ બનશે, જે ખરીદી અને રોકાણ માટે પણ શુભ રહેશે. વર્ષ 2026માં ઘણા મોટા ફેરફારો થવાના છે, જેની બધી જ તમામ રાશિઓ પર અલગ અલગ અસર પડી શકે છે. આ વર્ષે ગ્રહોની ગતિ અને તેમની સ્થિતિના કારણે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર ફેરફારો થશે. તો ચાલો જાણીએ વિગતવાર કે વાર્ષિક રાશિફળ 2026માં તમારા માટે શું કહે છે, અને તે તમારા જીવનના વિવિધ પાસાઓ જેમ કે તમારી કારકિર્દી, આરોગ્ય, પ્રેમ જીવન, પારિવારિક જીવન, વૈવાહિક જીવન, નાણાકીય જીવન અને વ્યક્તિગત જીવનને કેવી રીતે અસર કરશે. તો આવો વિગતવાર જાણીએ. આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો અને જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોની. શનિ સ્વામીના શાસન હેઠળ મકર રાશિના જાતકો જવાબદાર, મહેનતુ અને ધ્યેયલક્ષી માનવામાં આવે છે. તમે એવા વ્યક્તિ છો જો જીવનને ગંભીરતાથી લે છે અને સ્થિરતા અને ભવિષ્યની સુરક્ષા માટે સખત મહેનત કરવામાં શરમાતા નથી. વર્ષ 2026 તમારા માટે એક એવું વર્ષ સાબિત થઈ શકે છે જેમાં પડકારોની સાથે સફળતાના નવા રસ્તા પણ ખુલશે. વર્ષની શરૂઆત થોડી મુશ્કેલ બની શકે છે, પરંતુ વર્ષનો બીજો ભાગ સ્થિરતા, પ્રગતિ અને સંતોષ લાવશે. વાર્ષિક રાશિફળ 2026 અનુસાર પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો વર્ષની શરૂઆતમાં પરિણીત લોકોના જીવનમાં કેટલાક મતભેદો જોવા મળી શકે છે. ભાવનાત્મક અંતર અને વાતચીતનો અભાવ લગ્ન જીવન ઉપર અસર કરી શકે છે. જો કે જૂન મહિના પછી ગુરુનું ગોચર સંબંધોમાં મીઠાશ અને સમજણ વધારશે. જેમના લગ્ન નિશ્ચિત નથી તેમના માટે વર્ષનો મધ્યભાગ રોમેન્ટિક પ્રસ્તાવો અને સારા સંબંધોની શરૂઆત માટે અનુકૂળ રહેશે. જે લોકો પહેલેથી જ સંબંધોમાં છે તેમણે તમારા સંબંધને મજબૂત બનાવવા માટે વાતચીત અને વિશ્વાસને પ્રાથમિકતા આપવી પડશે. જ્યોતિષ રાશિફળ 2026 અનુસાર વર્ષની શરૂઆતમાં રાજકારણ અથવા કાર્યસ્થળ પર વધુ કામના ભારણને કારણે કારકિર્દી અને વ્યાવસાયિક જીવન તણાવપૂર્ણ બની શકે છે. પરંતુ વર્ષના મધ્યભાગથી તમારા પ્રયત્નોનું પરિણામ મળવાનું શરૂ થશે. વ્યવસાય કરનારાઓ માટે મે પછી નફો અને વિસ્તરણની શક્યતાઓ છે. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ખાસ મહેનત અને સમર્પણ સાથે સફળતા લાવશે. રાશિફળ 2026 અનુસાર નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો વર્ષ કેટલાક અનિચ્છનીય ખર્ચ અને પૈસાની મુશ્કેલીઓ સાથે શરૂ થઈ શકે છે, પરંતુ યોગ્ય બજેટ અને આયોજન સાથે તમે વર્ષના અંત સુધીમાં નાણાકીય સ્થિરતા પ્રાપ્ત કરી શકો છો. રિયલ એસ્ટેટ અને શેર બજારમાં રોકાણ લાભ લાવે તેવી શક્યતાઓ છે. જો કે સટ્ટાકીય વેપાર ટાળવાની અમે તમને સલાહ આપીએ છીએ. વાર્ષિક રાશિફળ 2026 અનુસાર 2026ના વર્ષની શરૂઆતમાં મકર રાશિના જાતકોના પારિવારિક જીવનમાં કેટલાક જૂના વિવાદો ફરી ઉભરી શકે છે, પરંતુ સમય જતાં બધું બરાબર થઈ જશે. તમારી માતા અથવા માતા સમાન વ્યક્તિ સાથેના તમારા સંબંધો મજબૂત બનશે, જ્યારે તમારા પિતા અને ભાઈ બહેનો સાથેના તમારા સંબંધોમાં થોડી ઔપચારિકતા આવી શકે છે. આ વર્ષ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારા માટે સારું રહેશે. નાની મોસમી બીમારીઓ સિવાય તમારી રોગ પ્રતિકારક શક્તિ સારી રહેશે. માનસિક રીતે પણ તમે વધુ સંતુલિત અને શાંત અનુભવશો. એકંદરે વર્ષ 2026 મકર રાશિના જાતકો માટે આત્મનિરીક્ષણ, સમજણ અને સંતુલનનું વર્ષ છે. ફક્ત ધીરજ રાખો અને સફળતા તમારી સાથે રહેશે.
મકર રાશિના જાતકો વર્ષ 2026માં કરવાના તમારા ઉપાયો વિશે ચર્ચા કરીએ તો દર શુક્રવારના દિવસે દુર્ગા ચાલીસાનો પાઠ તમે અવશ્ય કરો અને આ ઉપાય કરી અને તમે પણ વર્ષ 2026ના વર્ષમાં સારા પરિણામોને પ્રાપ્ત કરો. તો મકર રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોનું ગોચર એવું સૂચવે છે કે વર્ષ 2026 તમારા માટે જ્યોતિષીય અનુસાર કંઈક આવું રહી શકે છે. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.